નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ 7 નદી કિનારે આવેલા શહેરો વિશે ભણીશું। તો આપણે કયા શહેર કઈ નદીના કિનારે આવેલા છે તેના વિશે માહિતી મેળવીએ। તો સૌપ્રથમ અહીં કેટલાક શહેરો આપેલા છે અને કેટલીક નદીઓના નામ આપેલા છે। કયું શહેર કઈ નદીના કિનારે આવેલું છે તેના વિશે આપણે જાણીએ। તો સૌપ્રથમ 1 નંબર અમદાવાદ। તો અમદાવાદ શહેર કઈ નદીના કિનારે આવેલું શહેર છે બાળ મિત્રો? તો આપણે અમદાવાદ શહેરમાં રહેતા હોઈએ એટલે આપણને અમદાવાદ શહેરની માહિતી હોવી જોઈએ। તો અમદાવાદ શહેર એ સાબરમતી નદીના કિનારે આવેલું શહેર છે। સાબરમતી નદી ક્યાંથી નીકળે છે તેના વિશે આપણે જાણીએ। તો સાબરમતી નદી ઉદયપુર પાસેના ઢેબર સરોવરની નજીકથી નીકળી વૌઠાથી આગળ ખંભાતના અખાતને મળે છે। આ નદી સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાં થઈને વહે છે। તેની લંબાઈ 320 કિલોમીટર છે। એના પછી 2 નંબર આગ્રા શહેર। તો આગ્રા શહેર એ યમુના નદીના કિનારે આવેલું શહેર છે। હવે યમુના નદી ક્યાંથી નીકળે છે તેના વિશે આપણે જાણીએ। તો યમુના નદી યમુનોત્રીથી નીકળે છે અને ગંગા નદીને મળે છે। આ નદી આગ્રા, મથુરા, યમુનાનગર, દિલ્હી થઈને વહે છે। તેની લંબાઈ 1376 કિલોમીટર છે। એના પછી 3 નંબર અયોધ્યા। અયોધ્યા શહેર કઈ નદીના કિનારે આવેલું છે બાળ મિત્રો તેના વિશે આપણે જાણીએ। એના પહેલાં અયોધ્યા શહેર એ શ્રી રામની જન્મભૂમિ છે। અયોધ્યા શહેર સરયુ નદીના કિનારે આવેલું શહેર છે। સરયુ નદીના કિનારે શ્રવણનો વધ થયો હતો। દશરથ રાજા જ્યારે મૃગલા રમવા નીકળ્યા ત્યારે શ્રવણ તેમના આંધળા મા બાપને જાત્રા કરાવવા માટે નીકળેલા અને રસ્તામાં તેમના માતા પિતાને પાણી પીવું હતું ત્યારે તેમને ખૂબ તરસ લાગી હતી। ત્યારે શ્રવણ એમના આંધળા મા બાપને ઝાડ નીચે કાવડ મૂકી અને પોતે ગડુલો લઈ અને સરયુ નદીના કિનારે પાણી ભરવા ગયા અને જેવો ગડુલાનો અવાજ થયો બુડ 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 એવું દશરથ રાજા બાણવેદી હતા તેમણે જેવું તીર છોડ્યું તેવું શ્રવણના શરીરે વાગ્યું અને શ્રવણનો ત્યાં વધ થયો અને શ્રવણનું મૃત્યુ થયું। તો આમ એ અયોધ્યા શહેર એ સરયુ નદીના કિનારે આવેલું શહેર છે। એના પછી 4 નંબર કોલકાતા। તો કોલકાતા શહેર એ હુગલી નદીના કિનારે આવેલું શહેર છે। હુગલી નદી વિશે આપણે માહિતી મેળવીએ। તો હુગલી નદી એ હુગલી નદીને વિશ્વાસઘાતી નદી પણ કહેવામાં આવે છે। હુગલી નદી ગંગા નદીની એક શાખા છે। હુગલી નદી એ ગંગા નદીમાંથી નીકળે છે તેની એક શાખા છે જે પશ્ચિમ બંગાળમાં વહે છે। એના પછી 5 નંબર કોટા। તો કોટા શહેર એ રાજસ્થાનમાં આવેલું શહેર છે। કોટા શહેર એ ચંબલ નદીના કિનારે આવેલું શહેર છે। હવે આપણે ચંબલ નદી વિશે જાણીએ। તો ચંબલ નદી એ કોટા શહેરના કિનારે આવેલી છે। ચંબલ નદી મધ્યપ્રદેશના સમુદ્ર તટથી 616 મીટર ઊંચા પહાડમાંથી નીકળે છે। આ નદી મધ્યપ્રદેશ, ઉજ્જૈન, રતલામ થઈને વહે છે। તેની લંબાઈ 1024 કિલોમીટર છે। એના પછી 6 નંબર ગુવાહાટી શહેર। તો ગુવાહાટી શહેર એ કઈ નદીના કિનારે આવેલું શહેર છે બાળ મિત્રો? તો ગુવાહાટી શહેર એ બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું શહેર છે। ગુવાહાટી શહેર બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું છે। હવે બ્રહ્મપુત્રા નદી વિશે આપણે માહિતી મેળવીએ। તો બ્રહ્મપુત્રા નદી હિમાલયના ઉત્તરે
તિબ્બત થઈ ભારતના અરુણાચલ રાજ્યમાં પ્રવેશ કરે છે. એના પર બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમ સ્થાન કૈલાસ માનસરોવરમાંથી બ્રહ્મપુત્રા નદી નીકળે છે અને આસામી ઘાટ તેમજ બાંગ્લાદેશમાં થઈને વહે છે. આ બ્રહ્મપુત્રા નદીને બાંગ્લાદેશમાં લોકો જમુના નદી તરીકે ઓળખે છે. એના પછી 7 નંબર હૈદરાબાદ. તો હૈદરાબાદ શહેર એ મૂસી નદીના કિનારે આવેલું શહેર છે. મૂસી નદી વિશે આપણે જાણીએ તો મૂસી નદી એ અનંતગીરી પહાડમાંથી નીકળી ભારતના તેલંગાણા રાજ્યમાં થઈને વહે છે. આ નદી કૃષ્ણા નદીને મળે છે. તેની લંબાઈ 240 કિલોમીટર છે. એના પછી 8 નંબર જબલપુર. તો જબલપુર શહેર એ નર્મદા નદીના કિનારે આવેલું શહેર છે. તો આપણે નર્મદા નદી વિશે જાણીએ તો નર્મદા નદી ખંભાતના અખાતમાંથી નીકળી અમરકંટક થઈને વહે છે. નર્મદા નદીને લોકો રેવા નામથી પણ ઓળખે છે. નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે. તેની લંબાઈ 1312 કિમી છે. એના પછી 9 નંબર કાનપુર. તો કાનપુર શહેર એ ગંગા નદીના કિનારે આવેલું શહેર છે. ગંગા એ ભારતની પવિત્ર નદી ગણાય છે. હવે આપણે ગંગા નદી વિશે જાણીએ તો ગંગા નદી એ હિમાલયના ગૌમુખ સ્થાન ગંગોત્રીમાંથી નીકળે છે. ગંગા નદીની લંબાઈ 2704 કિલોમીટર છે. ગંગા નદીને ભારતના લોકો પવિત્ર નદી કહે છે. ગંગાને આપણે ગંગા મૈયા પણ કહીએ છીએ. લોકોનું એવું માનવું છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણા બધા જ પાપો દૂર થઈ જાય છે. એના પછી આપણે 10 નંબર લખનઉ. તો લખનઉ શહેર એ ગોમતી નદી કિનારે આવેલું શહેર છે. હવે ગોમતી નદી વિશે આપણે માહિતી મેળવીએ તો ગોમતી નદી એ ઉત્તર ભારતની પવિત્ર નદી છે. ગોમતી નદીને બ્રહ્મર્ષિ વશિષ્ઠની પુત્રી છે. કહેવાય છે કે લોકો એવું કહે છે કે એકાદશી એટલે 11ના દિવસે ગોમતી નદીમાં સ્નાન કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે તેવું લોકોનું માનવું છે. તેની લંબાઈ 475 કિલોમીટર છે. એના પછી 11 નંબર લુધિયાણા. તો લુધિયાણા શહેર એ સતલુજ નદીના કિનારે આવેલું શહેર છે. આપણે સતલુજ નદી વિશે થોડીક માહિતી મેળવીએ તો સતલુજ નદી પાકિસ્તાનમાં થઈને વહે છે. પાકિસ્તાનમાં થઈને ઉત્તર ભારતમાં વહે છે. આ નદી 1450 કિમી લાંબી છે. એના પછી 12 નંબર નાસિક. તો નાસિક શહેર એ કઈ નદીના કિનારે આવેલું શહેર છે બાળ મિત્રો તેના વિશે આપણે જાણીએ તો નાસિક શહેર એ ગોદાવરી નદીના કિનારે આવેલું શહેર છે. આપણે ગોદાવરી નદી વિશે માહિતી મેળવીએ તો ગોદાવરી નદી આ નદી નાસિકથી નીકળી બંગાળાની ખાડીને મળે છે. ગોદાવરી નદી ચક્રતીર્થ નામના કુંડમાંથી વહે છે. આ નદીની લંબાઈ 1465 કિમી છે. એના પછી 13 નંબર સુરત શહેર. તો સુરત શહેર એ કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તો સુરત શહેર તાપી નદીના કિનારે આવેલું શહેર છે. આપણે તાપી નદી વિશે જાણીએ તો તાપી નદી મધ્યપ્રદેશના સતપુડા પર્વતમાંથી નીકળી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં થઈને ખંભાતની ખાડીમાં થઈ અરબ સાગરને મળે છે. તાપી નદીની લંબાઈ 740 કિમી છે. એના પછી 14 નંબર શ્રીનગર. તો શ્રીનગર શહેર એ કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તો શ્રીનગર
એ ઝેલમ નદીના કિનારે આવેલું શહેર છે. આપણે ઝેલમ નદી વિશે જાણીએ તો ઝેલમ નદી ઉત્તર ભારત અને પૂર્વ પાકિસ્તાનમાં વહે છે. તેની લંબાઈ 725 કિમી છે. એના પછી 15 નંબર સંબલપુર. તો સંબલપુર શહેર એ મહાનદીના કિનારે આવેલું શહેર છે. તો આપણે મહાનદી વિશે જાણીએ તો મહાનદી એ શુક્લમત પર્વતમાંથી નીકળે છે. મહાનદી એ શુક્લમત પર્વતમાંથી નીકળે છે. તેની લંબાઈ 858 કિમી છે, 858 કિલોમીટર છે. એના પછી 16 નંબર વિજયવાડા. તો વિજયવાડા શહેર એ કૃષ્ણા નદીના કિનારે આવેલું શહેર છે. કૃષ્ણા નદી વિશે આપણે જાણીએ તો કૃષ્ણા નદીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. કૃષ્ણા નદી ગાયના મુખમાંથી વહે છે. કૃષ્ણા નદીની લંબાઈ 1400 કિલોમીટર છે. તો બાળ મિત્રો, આમ આપણે કેટલાક શહેરો અને તે શહેરો કઈ નદીના કિનારે આવેલા છે તેના વિશે જાણ્યું. બાળ મિત્રો, હવે આપણે પાઠ 7નું સ્વાધ્યાય જાણીએ. તો પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. તો પ્રશ્ન 1 નંબર, અમદાવાદ ખાલી જગ્યા નદીના કિનારે આવેલું શહેર છે. તો બાળ મિત્રો, અમદાવાદ એ નર્મદા નદી કિનારે આવેલું શહેર છે કે સાબરમતી? તો અમદાવાદ એ સાબરમતી નદીના કિનારે આવેલું શહેર છે. તો ખાલી જગ્યામાં આવશે સાબરમતી. 2 નંબર, ખાલી જગ્યા શહેર ગોમતી નદી કિનારે આવેલું છે. તો ગોમતી નદી કિનારે કયું શહેર આવેલું છે બાળ મિત્રો? આગ્રા કે લખનઉ? તો ગોમતી નદી કિનારે લખનઉ શહેર આવેલું છે. અને આગ્રા શહેર એ યમુના નદી કિનારે આવેલું શહેર છે. એના પછી 3 નંબર, બ્રહ્મપુત્રા નદી કિનારે ખાલી જગ્યા શહેર આવેલું છે. તો બ્રહ્મપુત્રા નદી કિનારે ગુવાહાટી કે અયોધ્યા શહેર આવેલું છે? તો બાળ મિત્રો, અયોધ્યા શહેર તો સરયુ નદી કિનારે આવેલું શહેર છે. તો બ્રહ્મપુત્રા નદી કિનારે ગુવાહાટી શહેર આવેલું છે. 4 નંબર, ભારતની પવિત્ર નદી ખાલી જગ્યા છે. આપણે ભારતની પવિત્ર નદી હમણાં જાણી ગયા. તો ભારતની પવિત્ર નદી કઈ બાળ મિત્રો? તો ગંગા. તો જવાબ શું આવશે? ગંગા. ભારતની પવિત્ર નદી ગંગા છે. એના પછી 5 નંબર, નાસિક ખાલી જગ્યા નદી કિનારે આવેલું શહેર છે. તો નાસિક એ કૃષ્ણા નદી કિનારે આવેલું શહેર છે કે ગોદાવરી નદી કિનારે? તો ગોદાવરી નદી કિનારે આવેલું શહેર છે. જ્યારે કૃષ્ણા નદી કિનારે તો વિજયવાડા શહેર આવેલું છે અને નાસિક એ ગોદાવરી નદી કિનારે આવેલું શહેર છે. એના પછી પ્રશ્ન નંબર 2, ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1 નંબર, સુરત ગંગા નદી કિનારે આવેલું શહેર છે. તો બાળ મિત્રો, આપણે હમણાં શીખી ગયા કે સુરત એ કઈ નદી કિનારે આવેલું શહેર છે? તો સુરત એ તાપી નદી કિનારે આવેલું શહેર છે. તો આ વિધાન ખોટું છે. સુરત એ ગંગા નદી કિનારે આવેલું શહેર નથી. સુરત એ તાપી નદી કિનારે આવેલું શહેર છે. તેથી આ વિધાન ખોટું છે. એના પછી 2 નંબર, આગ્રા યમુના નદી કિનારે આવેલું શહેર છે. તો આગ્રા એ યમુના નદી કિનારે આવેલું શહેર છે બાળ મિત્રો? તો હા, આગ્રા એ યમુના નદી કિનારે આવેલું શહેર છે. તો આ વિધાન સાચું છે. એટલે એના સામે ખરાની નિશાની કરવાની. એના પછી 3 નંબર, ગંગા નદી કિનારે કોટા શહેર આવેલું છે. તો ગંગા નદી કિનારે કોટા શહેર આવેલું છે બાળ મિત્રો? નહીં, ગંગા નદી કિનારે કાનપુર શહેર આવેલું છે. એટલે આ વિધાન ખોટું છે. એના પછી 4 નંબર, શ્રીનગર ઝેલમ નદી કિનારે આવેલું શહેર છે. તો
તો હા, શ્રીનગર એ ઝેલમ નદી કિનારે આવેલું શહેર છે, તેથી આ વિધાન સાચું છે. અને 5 નંબર, તાપી નદી કિનારે જબલપુર શહેર આવેલું છે. તો તાપી નદી કિનારે જબલપુર શહેર આવેલું છે? નહીં, તાપી નદી કિનારે તો સુરત શહેર આવેલું છે. તો બાળ મિત્રો, આ વિધાન ખોટું છે. જ્યારે જબલપુર શહેર એ તો નર્મદા નદી કિનારે આવેલું શહેર છે. હવે આપણે પ્રશ્ન નંબર 3, યોગ્ય જોડકા જોડો. તો એક અ વિભાગની અંદર શહેરના નામ આપેલા છે, જ્યારે બ વિભાગની અંદર નદીઓના નામ આપેલા છે, અને વચ્ચે આપણે એનો જવાબ લખવાનો છે. તો 1 નંબર, કાનપુર. તો કાનપુર શહેર કઈ નદી કિનારે આવેલું શહેર છે બાળ મિત્રો? તો કાનપુર એ ગંગા નદી કિનારે આવેલું શહેર છે. તો અહીંયા જવાબમાં આપણે ગંગા લખવાનું, કાનપુર સામે. બરાબર. 2 નંબર, અયોધ્યા. તો અયોધ્યા એ કઈ નદી કિનારે આવેલું શહેર છે બાળ મિત્રો? તો હમણાં આપણે જોઈ ગયા કે અયોધ્યા એ સરયુ નદી કિનારે આવેલું શહેર છે. તો આપણે જવાબની અંદર સરયુ લખીશું. અયોધ્યા એ સરયુ નદી કિનારે આવેલું શહેર છે. એના પછી 3 નંબર, સુરત. તો સુરત કઈ નદી કિનારે આવેલું શહેર છે? તો સુરત એ તાપી નદી કિનારે આવેલું શહેર છે. 4 નંબર, સંબલપુર. તો સંબલપુર એ કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તો સંબલપુર એ મહાનદી કિનારે આવેલું શહેર છે. તો જવાબમાં આપણે મહાનદી લખીશું. એના પછી 5 નંબર, લુધિયાણા. તો લુધિયાણા એ કઈ નદી કિનારે આવેલું શહેર છે? તો લુધિયાણા એ સતલુજ નદી કિનારે આવેલું શહેર છે. તો લુધિયાણા સામે આપણે સતલુજ લખીશું. તો આમ આપણે જે આ સ્વાધ્યાય જાણ્યું એ સ્વાધ્યાય તમારે હોમવર્કની બુકમાં લખવાનું છે. નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ.